ચાર ખલાસીઓ લાપતા થઈ ગયા, મતલબ કે બોટ તદ્દન નષ્ટ થઈ ગઈ અને રાજપરા બંદરની એક અલગ ઓળખાણ થઈ ગઈ છે. રાત્રિ આજે થઈ ચુકી છે અને અમારું કામ પણ એકદમ સંપૂર્ણપણે પૂરું થઈ ચુક્યું છે. તો બતાવું છું તમને આગળથી. અહીંયા ઓમકાલેશ્વર લખેલું છે. ઓમકાલેશ્વર પછી મહાકાલનો હાથ છે, જે સાગરપુત્ર એની અંદર આખે આખું પેઇન્ટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પછી આવો અહીંયા બતાવું છું તમને. અને ભારતની આન બાન અને શાન એટલે તિરંગો, અશોક ચક્ર. એકદમ માછીમાર હંમેશા મોજીલો જ હોવો જોઈએ, કારણ કે મોજીલો માછીમાર નહીં હોય તો પછી તે ફિશિંગ કઈ રીતે કરશે. એટલે ભાઈએ લખાયું છે મોજીલો માછીમાર. અને એ લોકો કહે છે કે અમારા રાજપરા બંદરની એક અલગ ઓળખાણ થઈ ગઈ છે. દરેક બોટના અંદર તમને મોજીલો માછીમાર જોવા મળશે. તો બંને મોજીલા માછીમારો અહીંયા બેસેલા છે, આપણી સામે જ છે. કેમ છો મિત્રો? શું નામ છે તમારું? અલ્પેશભાઈ અને દિલીપભાઈ. અલ્પેશભાઈ અને દિલીપભાઈ બંને મિત્રો રાજપરા બંદરથી માંગરોળ બારા રોડ પર આવેલા ફિરદોસ ફાઈબરના અંદર બોટ બનાવી રહ્યા છે. તો વસ્તી સાથે હતા કન્ટિન્યુ. અને આપણે પૂછીએ અભિપ્રાય કામ બાબતના અંદર કે તેઓ અપેક્ષા લઈને આવ્યા હતા તે પ્રમાણે કામ થયું કે નહીં? યોગેશભાઈ, પ્રી પ્લાનિંગ થી આખી ડિઝાઇન તૈયાર કરી હતી અને ડિઝાઇન તૈયાર કર્યા પછી હનીફભાઈ સાથે કોન્ટેક્ટ કર્યો. હનીફભાઈએ મને આખી ફાઇલો આપી અને તે પછી એ લોકોની પ્રિન્ટ આપણે તૈયાર કરી. તો બંને મોજીલા માછીમારોને ખરેખર એક તો ધન્યવાદ આપું છું કે એ લોકો નવી બોટ બનાવે છે, પરંતુ નવી બોટ બનાવવા પાછળ એ લોકો પાસે એક દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. એ ખરેખર દુઃખની બાબત છે. કારણ કે અત્યારે 3 મહિના પહેલા જ તમે ગુજરાતની હેડ તમે વાંચ્યું હશે, સાંભળ્યું હશે ક્યાંક ને ક્યાંક કે જાફરાબાદના અંદરથી દરિયો ખેડવા જતા 4 માછીમારોનું મૃત્યુ થયા હતા. એ આ લોકોના પરિવારની, મતલબ એ લોકોના કાકાની, એ લોકોના પપ્પાની, એ બંનેની ભાગીદારીની બોટ હતી અને એના અંદર આ આકસ્મિક ઘટના ઘટી ગઈ. જાફરાબાદથી 40 નોટિકલ માઇલ દૂર દરિયો ખેડવા જતા વાતાવરણ અચાનક બગડ્યું અને સમય પણ ના મળ્યો અને થોડીક સેકન્ડોના અંદર એક બોટ હતી, એ બોટ જળ સમાધિ લઈ લીધી અને એ જળ ટોટલ 9 ખલાસીઓ હતા અને જળ સમાધિ લીધી ત્યારે બીજો દિવસ થવા જઈ રહ્યો હતો. 9 ખલાસી હતા, એમાંથી 4 ખલાસીઓ લાપતા થઈ ગયા, મતલબ તે દરિયાના અંદર તે લોકો મળ્યા નહીં અને 5 લોકો જીવંત પરત ફર્યા. તો હવે એ લોકોની રોજીરોટી માટેનું આ એક જ સાધન હોય છે કે બોટ. હવે એ બોટ તો તદ્દન ખાલસા થઈ ગઈ, બોટ તદ્દન નષ્ટ થઈ ગઈ અને જળ સમાધિ લઈ લીધી. પછી પરિવારે નિર્ણય લીધો કે અમે નવી બોટ બનાવીએ અને પરિવારનું ગુજરાન કરીએ. એટલે સાગરખેડુ મિત્રોને પણ આ વિડીયો થકી, આ વિડીયોના માધ્યમ થકી, આ પ્લેટફોર્મ હું કહેવા માંગુ છું કે તમે પણ તમારા પરિવાર સાથે આધારિત છો. એટલે ક્યારેક એવું મોસમ બને, ક્યારેક વાતાવરણ બગડે, એટલે અચાનક તમે તમારું ડિસિઝન, તમારો ધંધો, તે તરત નિર્ણય બદલી નાખો. ભલે 1 દિવસ મોડી કે 2 દિવસ મોડી. સરકાર જે કોઈ તમને 1 નંબરનું સિગ્નલ, 2 નંબરનું સિગ્નલ કે 3 નંબરનું સિગ્નલ આપે છે ત્યારે તમારે સાવચેત થઈ જવું જોઈએ અને સરકારના સહકારે તમારે દરિયો ખેડવાનો આગ્રહ રાખવો જોઈએ. તો આ વિડીયો અત્યારે પૂરો નથી થતો, પરંતુ આખું આપણે આ બોટ રિલીઝ થયા પછીનો વિડીયો પણ આપણે જોવાનું છે. તો બન્યા રહેજો આ વિડીયો સાથે.